ધર્મ ધ્યાનાસક્તો વાસરમતિ બાહ્ય વિહિત સાંજ્યમ વિધિમ શુચિ સંસરે ત્રિયામ ગમયેત સ્વાધ્યાય જીતેન્દ્રિય, જેમાં પ્રાતકાળ ને સંધ્યાકાળની સામાયિકાદી ક્રિયા કરીને બે લીધી છે આમાં પાઠમાં. પ્રાતકાળ સવારમાં અને સાંજે સામાયિકાદી ક્રિયા પોતાની જે છે કરીને દિવસ ધર્મ ધ્યાનમાં લીન થઈ વિતાવીને પઠન પાઠનથી નિંદ્રા જીતીને પવિત્ર પથારી પર રાત્રિ પૂર્ણ કરે. એ થોડું લેશે સંયમ, થોડું લેશે અંદર. યથાશક્તિ પાઠ જ છે. સ્વાધ્યાય જીતેન્દ્રિય, સ્વાધ્યાયમાં જ કાળ આવે. એ રાત્રિ અને દિવસે સ્વાધ્યાયમાં કાળ કાળે એમ કેમ પાઠમાં કેવું છે. હવે નિંદ્રા તો ઘણા દિવસ લેશે. ઉપવાસ સ્વીકારીને સાવક ધર્મ ધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમય સામાયિક વગેરે કરીને 3 પહોર સુધી પવિત્ર પથારીમાં યથાશક્તિ સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે. આ ઉપવાસ ધારણાનો દિવસ છે, આ પહેલાનો. તેથી બપોરના 12 વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મ ધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવી એની વાત લીધી છે. પછી શયન કરવું, જો થોડું લીધું આગલી થોડું કરવું એમ. યથાશક્તિ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરવું, એ તો એવું નહીં. બ્રહ્મચર્ય મનમાં પણ બરાબર એમ પાલવું. પછી પ્રાતકાળે 4 વાગે પથારી છોડીને જાગ્રત થઈ જવું. 4 વાગે આચમન કરવું, 4 વાગે ઉઠે. પછી શું કરવું? પ્રાતઃ પોથાય તત્કૃત્વા તત્કાલિકમ ક્રિયાકલ્પમ નિવૃત્તિ યત યુક્ત ઉત્તમ જીન પૂજા પ્રાસુક દ્રવ્ય. પછી સવારમાં ઉઠીને તે સમયની ક્રિયાઓ કરીને એમ સામાયિકાદી પ્રાસુક જીવ રહિત દ્રવ્યોથી, અચેત દ્રવ્યોથી 8 ગ્રંથોમાં કયા પ્રમાણે, ભગવાનના શાસ્ત્રમાં કયા પ્રમાણે એ જિનેન્દ્ર દેવીની પૂજા કરે. ઔષધને હવારમાં, ઔષધની હવાનું જેવું અમૃતચંદ્ર આચાર મહામુનિ ભાવલિંગી સંત છે, સમજાય છે. એ કે છે કે ઔષધનો દિવસ હોય સવારમાં અચેત દ્રવ્યથી, સચેત નહીં. એનાથી શાસ્ત્રમાં કયા પ્રમાણે જિનેશ્વર દેવની પૂજા કરવી, પરમાત્મા વિતરાગ દેવની પ્રતિમાના દર્શન કરવા અને પૂજા કરવી. ભાવ આવે છે ને એ જાતનું. સૂતા પછી 12 વાગે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ બ્રહ્મ મુહૂર્ત છે ને સવારનું, સામાયિક ને ભજન સ્તુતિ વગેરે કરીને એમ સામાયિક કરે કોઈ સ્તુતિ શૌચાદી સ્નાન વગેરે કરી પ્રાસુક 8 દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી અને સ્વાધ્યાય વગેરે કરવા. આચાર્યોનો અભિપ્રાય પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે. તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું, પાણીમાં લવિંગ નાખીને એમ અચેત થઈએ ને એમ કરવું. ઔષધનો દિવસ છે ને, સચેતને અડવું નહીં. અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવા જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી આદિ સચેત વસ્તુ ઉપવાસના વિદ્યાર્થીઓ કદી પણ ચડાવી નહીં. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી સચેત વસ્તુ ઉપાસના સચેત, શેરડી સચેત કે છે એના અચેત લેવાય, એમ કે ચોખા હોય કે ચીજ હોય ને કોઈ. આ પ્રમાણે આઠમ દી સવારે કરવું. સમજાણું?
પાંચમના બપોરથી સ્વાધ્યાય ધ્યાનમાં વિતારવો, રાતે થોડું શયન કરે, સ્વાધ્યાય કરે, અને સવારમાં ઉઠીને ભગવાનની અચેત દ્રષ્ટિ પૂજા કરે. પછી વિધિ શું કરે એ કહેવામાં આવશે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો